મિત્રો, શું તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે હેરાન થતા હોય? તમે મેન્યુફેક્ચરર છો, કંપની છો અથવા કારખાના ચલાવો છો, ટ્રાન્સપોર્ટની ફેસિલિટી માટે થઈને ઘણી વખત છે ને કારખાના, મેન્યુફેક્ચરિંગ કંપની હેરાન થતી હોય. એવી જ રીતના સામે છે ને સેમ એઝ વાહન ચાલકો એટલે કે લોડિંગ વાહનોવાળા ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે પ્રોવાઈડ કરતા હોય ને એ ભાડા માટે હેરાન થતા હોય. તો એના માટે થઈને બેસ્ટ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. ટ્રાન્સપોર્ટવાલા જે એક એવી એપ્લિકેશન છે કે જે આ બંને વર્ગોને કનેક્ટ કરે છે, એટલે કે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે પ્રોવાઈડ કરે છે અને જે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મેળવતા હોય એટલે કે હાયર કરતા હોય, આ બંનેને કનેક્ટ કરતું એક વચ્ચે મીડિયેટર છે. અને ખાસ આની ઘણી બધી એવી ફીચર છે જે હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોશો ને ફાયદાની એક વાત પણ તમને જણાવવાનો છું. આ એપ્લિકેશન છે ને રાજકોટમાં જ ડેવલપ કરવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ બાય ક્રિશિવ ગ્રુપ છેલ્લા 10 વર્ષના અનુભવથી અથવા અનુભવ છે ડિજિટલ માર્કેટિંગનો અને આઈટી ફિલ્ડનો. ઘણા વખતથી તે ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે રાજકોટમાં, જેના દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટની ઘણી બધી વિશેષતા છે, આ એપ્લિકેશનની ઘણી બધી વિશેષતા, અને તમારા માટે ખાસ ફાયદો રહેવાનો છે. અને ફાયદો રહેવાનો છે બે સેક્ટરને, જે કંપની મેન્યુફેક્ચરિંગ છે, જે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે થઈને હાયર કરતા હોય છે અને જે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તેના માટે ખાસ રહેવાનું છે. પહેલાં તો મને છે ને ઘણા બધા ફાયદાઓ છે આપણા ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનના, એ મને એક એક કરીને ફાયદાઓ જણાવો. કે શરૂઆતમાં આપણે એમ જાણીએ કે ભાઈ ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કે કંપની છે અથવા તો આપણા જે લોડિંગ કરવાવાળા વાહનો હોય છે કે જે નાના મોટા, એમાં મેઇન ફાયદો શું થવાનો છે? આપણી એપ્લિકેશનના માધ્યમથી યુનિટવાળાને ઘણા બધી પ્રકારનો પ્રોફિટ છે. યુનિટવાળાને ઘણી ટાઈમે ઘણી સમસ્યા હોય. સિઝન ઓફ સિઝનમાં સમસ્યા હોય, સિઝનમાં સમસ્યા. સિઝનમાં ઘણી વાર એવું થાય કે ગાડી અવેલેબલ ક્યાંય હોતી નથી. કંપનીવાળાને સમથિંગ 5 10 15 કોલ કરવા પડે છે કંપનીવાળાને. એ કંપનીવાળા આપણી એપ્લિકેશન રજીસ્ટર કરશે ને આપણી એપ્લિકેશનમાં જોઈન્ટ થશે તો એ કંપનીવાળા આપણી એપ્લિકેશનમાં એનું ભાડું પ્રમોટ કરશે કે એપ્લિકેશનમાં લાઈવ ભાડું ચડાવશે. તો એને જે ઓલા 10 15 20 ફોન કરવા પડે છે, એને વેઇટ કરવો પડે છે ગાડીનો. ગાડીવાળા કઈ ટાઈમ ટેબલ છે, સરળતાથી એને ભાડું મળી, એપ્લિકેશનમાં ગાડી એને મળી જાય. વાહન ચાલકોને એ ફાયદો છે કે વાહન ચાલકો ગમે ત્યાં એક્ટિવ હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય કે સુરત હોય, ગમે એની ગાડી અવેલેબલ હોય ને આપણી એપ્લિકેશનમાં એક્ટિવ રહીએ એટલે એને 99.99% ભાડું મળે. આપણી એપ્લિકેશન એવો રોલ ભજવે છે, કોઈ જાતનું કમિશન બેઝ છે નહીં. હવે રવિભાઈ અને ખાસ તો યુવરાજભાઈ, મારો પ્રશ્ન એ રહેવાનો છે તમારા એપ્લિકેશન બાબતે. ઘણા બધા ફાયદાઓ તો છે જ, પણ એક નુકસાની બહુ ખાતા હોય વાહન ચાલકો એટલે કે લોડિંગ વાહનોવાળા. ધારો કે હવે માની લ્યો કે કોઈ બી એક લોડિંગ વાહને અહીંથી ભાડું ભર્યું છે, માલ ભરીને અહીંથી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ધારો કે એ ગયા છે કે જયપુર રાજસ્થાન સુધી. હવે માની લ્યો કે એ વન વે ટ્રાન્સપોર્ટ થયું. હવે અહીંયાથી એને રિટર્ન આવવું છે એટલે કે પાછું રાજકોટ ગુજરાતનું કોઈ અવેબિલિટી મળી શકે? શું એ વન વે ભાડું એને જે ગયા છે એ પછી ઘણી વખત એવું બનતું હોય કે રાજકોટ એને પરત ફરવું હોય ગુજરાત માટે થઈને, તો એને શું ભાડું મળી શકશે તમારા એપ્લિકેશન દ્વારા? ગાડી અહીંયાથી ઘણીવાર આઉટ રાજ્ય જતી હોય તો ગાડીને ઘણીવાર એવું હોય 2 દી પડી રહીએ, 3 દી પડી રહીએ. કોઈ રાજસ્થાન ગઈ, રાજસ્થાનમાં જયપુર બાજુ ગઈ તો ગાડીમાં 2 દી પડી રહેવાથી ગાડીનું 2 દીનું મેન્ટેનન્સ, વેરેન્ટે ચડે, ડ્રાઈવરના ખર્ચા ચડે, ટોલ પરમિટ, પાર્સિંગ પરમિટ, ઇન્સ્યોરન્સ, બધું ગાડી માલિકને ઘણી બધી પ્રકારના વેરેન્ટે ચડતા હોય. તો એ જ લોકો જો આપણી એપ્લિકેશન વાપરશે અને 2-3 કલાક એ જ એપ્લિકેશનમાં એક્ટિવ રહેશે તો 99.99% XYZ રાજ્યમાં ગયા છે. આપણી એપ્લિકેશન ઓલ ઇન્ડિયા વર્ક કરે છે. XYZ રાજ્યમાં ગયા છે, ત્યાંથી એને ભાડું રિટર્ન 99.99% એક્ટિવ રહેવાથી ભાડું એને રિટર્ન મળી શકશે. યુવરાજભાઈ ને રવિભાઈ, મારે ખાસ એ પૂછવું છે કે આમાં કયા વાહનો જોડાતા હોય છે કે લોડિંગમાં કઈ રીતે છે? CNGની બજાજની રિક્ષાથી લઈને CNG રિક્ષા, છોટા હાથી, ટેમ્પોમાં 407, 907, ટ્રકમાં 5 ટનથી લઈને 60 ટન સુધીના વાહનો આમાં કામ કરી શકે છે. બરાબર, એટલે 3 ટાયરથી લઈને 18 ટાયર સુધીના વાહનો જોડાતા હોય છે. વાહનો, કન્ટેનરો, XYZ વાહન આપણી એપ્લિકેશનમાં
કામ કરી જોડાઈ શકે છે. જોડાઈ શકે છે. અને એવું નથી ને કે રાજકોટ ગુજરાત પણ ઓલ ઓવર ઇન્ડિયાથી ગમે ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાથી આપણી જોડાય. એપ્લિકેશન કામ મેઇન બેઝિક મેં એવું સાંભળ્યું છે કે તમારી એપ્લિકેશનમાં છે ને એક ભાડાનો ફાયદો મેઇન થતો હોય છે કે એમાં કોઈ કમિશન કે એવું કઈ હા, આપણી એમાં કઈ રીતે છે? આપણી એપ્લિકેશનનું એવું માધ્યમ છે કે થર્ડ પાર્ટી કામ કરે આપણી એપ્લિકેશન કે જેમાં કોઈ કમિશન બેઝ પ્લેટફોર્મ જ નથી. બરાબર. કમિશન બેઝ આપણી એપ્લિકેશન B2B, કસ્ટમરથી ડાયરેક્ટ કંપનીથી ડાયરેક્ટ કસ્ટમર. જેને કહેવાય ગાડી ઓનરને ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ મળશે, કંપનીને ડાયરેક્ટ ગાડી ઓનરનો કોન્ટેક્ટ મળશે. એકબીજાના ભાવતાલ નક્કી કરીને ગાડી લગાડવાની થાય છે. આપણી એપ્લિકેશનનું માધ્યમ એવું છે કે એમાં B2B પ્રોવાઈડ કરીએ છીએ. હવે મેડમ મારે એ તમને પૂછ્યું કે આ એપ્લિકેશનમાં આપણને બેકએન્ડ સર્વિસ એટલે કે કસ્ટમર સર્વિસ કઈ રીતની મળતી હોય? કોઈ પ્રોબ્લેમ આવે, કોઈ ઇશ્યુ આવે તો એપ્લિકેશનમાં આપણે 24/7 અવર્સ સપોર્ટ આપીએ છીએ. મારી પાસે ટીમ એટલી છે કે ક્લાયન્ટના ગમે તેટલા કોલ આવે પણ બધાને તરત જ રિપ્લાય આપવામાં આવે છે. 24/7 સપોર્ટ અમે એટલા માટે એ રીતના પ્રોવાઈડ કરીએ છીએ કે ક્લાયન્ટને વિશ્વાસ આવે કે ના એપ્લિકેશન પ્રોપર વર્ક કરે છે, પ્લસ ક્લાયન્ટને કોઈ બગ હોય તો અમે સોલ્વ કરી આપીએ છીએ. અને જો ક્લાયન્ટને એવું લાગે છે કે ના એપ્લિકેશનમાં મને ફાવતું નથી તો એમને વર્ક પણ એ કઈ રીતના યુઝ થશે એ પણ અમે એ લોકોને કઈ રીતના યુઝ થશે એ પણ અમે શીખવાડી આપીએ છીએ. વાહન ચાલકોને એ ફાયદો મળતું હોય કે ઘણા બધા વાહનો છે ને હપ્તાથી ખરીદવામાં આવ્યું હોય અથવા લોન ઉપર ગાડીઓ લીધેલી હોય તો લોડિંગ વાહનોને ખાસ એ ફાયદો રહેવાનો છે કે રેગ્યુલર તમને ભાડું મળતું રહેશે જો આ એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કર્યા પછી એક્ટિવ રહેતા હોય. અને ભાડું તમને રેગ્યુલર મળવાથી તમારા હપ્તાના પ્રશ્નો સોલ્વ થતા હોય. હવે મેં તમને વિડીયોમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં એમ કીધું હતું કે વિડીયોને અંત સુધી જોશો, તમારા ફાયદાની વાત છે. આ એપ્લિકેશન છે ને સર્વિસ બેઝ ચાર્જેબલ છે પણ આપણા વિડીયોના માધ્યમથી અથવા મારા રેફરન્સ એટલે કે એમ્પ્લોય કોડથી જો કોઈ ઇન્સ્ટોલ કરીને એમાં એમ્પ્લોય કોડ દાખલ કરે છે ને તો એને ફાયદો થવાનો છે. ફાયદો એ છે આ એપ્લિકેશન 30 દિવસ માટે ઇન્સ્ટોલ કરેના દિવસથી માત્ર ₹1 ખર્ચે તમને યુઝ કરી શકશો. એમ્પ્લોય કોડની વાત કરું ને તો તમને ડિસ્પ્લેમાં દેખાય છે અને ખાસ 3 એકા હું તમને મોઢે જ કહી દઉં છું કે 3 એકા મારો એમ્પ્લોય કોડ છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમે આ રેફરલ કોડ એટલે કે એમ્પ્લોય કોડ તમે દાખલ કરશો. ઇન્સ્ટોલેશન કરવાનું બહુ ઇઝી છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે ખાલી સર્ચ કરવાનું છે ટ્રાન્સપોર્ટવાલા અને ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરીને તમારું જે બેઝિક ડિટેલ એટલે કે ફોન નંબર દાખલ કરવાનો રહેશે. એમાં 2 ઓપ્શન આવે છે, કંપની સાઇડ અને ટ્રાન્સપોર્ટ સાઇડ. બંનેમાંથી તમને જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરીને નોમિનલ ડેટા નાખવાનું છે અને મારો રેફરલ એટલે કે એમ્પ્લોય કોડ નાખવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને છે ને ફાયદો મળશે કે માત્ર ₹1 તમે 30 દિવસ સુધી ઇન્સ્ટોલ કર્યાના દિવસથી 30 દિવસ સુધી તમે ₹1 ચાર્જમાં જ યુઝ કરી શકો છો. તો ખાસ આજે જ આ વિડીયોને છે ને આપણા જેને ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂર છે અથવા જે પ્રોવાઈડ કરે છે તેને ખાસ શેર કરશો ને તમારા વાહન ચાલકો માટે એટલે કે ગુડ્સ કેરિયર્સ અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય ને એના માટે તો ખાસ હું કહીશ કે એવા લોકો સાથે શેર કરશો.